મુખ્યમંત્રી રેવંત રેડ્ડી હૈદરાબાદમાં રાજ્ય સ્થાપના દિવસની ઉજવણીમાં ભાગ લીધો। તેલંગાણા રાજ્ય 2025માં તેની 11મી સ્થાપના દિવસને ભવ્ય રીતે ઉજવી રહ્યું છે। હૈદરાબાદના સેકન્ડરાબાદના પરેડ ગ્રાઉન્ડમાં આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી રેવંત રેડ્ડી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા। આ અવસરે તેમણે રાજ્યના લોકોની આત્મગૌરવ, વિકાસ, કલ્યાણ અને સુપરિપાલન પર પોતાના વિચારો વ્યક્ત કર્યા। તેઓએ પ્રજાપાલનની શરૂઆત કરવાની વાત કરી। રાજ્ય સ્થાપના દિવસના અવસરે મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ રાજ્ય ગીત જય જય હેનું અનાવરણ કર્યું। આ ગીત પ્રસિદ્ધ કવિ આંડેશ્રીની રચના છે અને સંગીત નિર્દેશક MM કીરાવાણીએ સ્વરબદ્ધ કર્યું છે। આ કાર્યક્રમમાં તેલંગાણા પોલીસ, NCC કેડેટ્સ અને વિદ્યાર્થીઓને પરેડનું નિરીક્ષણ કર્યું। મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ જણાવ્યું કે તેલંગાણાના વિશ્વ માટે એક આદર્શ રાજ્ય બનાવવું છે અને હૈદરાબાદને વૈશ્વિક સ્તરે રોકાણ કેન્દ્ર તરીકે વિકસિત કરવું છે। તેઓએ ગ્રીન તેલંગાણા 2050 માસ્ટર પ્લાન તૈયાર કરવાની જાહેરાત કરી, જેમાં રાજ્યને 3 ઝોનમાં વિભાજિત કરીને વિકાસ યોજનાઓ અમલમાં મૂકવાની યોજના છે। રાજ્યની આર્થિક સ્થિતિ અંગે જણાવતા મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ જણાવ્યું કે તેલંગાણા પર 7 લાખ કરોડ રૂપિયાના દેવા છે, જ્યારે રાજ્ય સ્થાપના સમયે આ માત્ર 69 કરોડ રૂપિયા હતા। પ્રતિ મહિને 18,500 કરોડ રૂપિયાનો આવક હોવા છતાં 13,000 કરોડ રૂપિયા પગાર અને દેવા ચૂકવણીમાં ખર્ચ થાય છે, જેના કારણે મૂડીરોકાણ માટે મહિને માત્ર 500 કરોડ રૂપિયાની જ વ્યવસ્થા કરી શકાઈ રહી છે। తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు, మహిళలు, మేధావులు, కవులు, కళాకారులు, సకల జనులు ఉద్యమించి ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చుకున్న రోజు ఇది మనందరం గర్వించదగిన రోజు। ఈ సందర్భంగా 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా। మిత్రులారా, ఈరోజు రాష్ట్ర ప్రజల కలలను నిజం చేసిన శ్రీమతి సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులు అర్పిస్తున్నాను। స్వేచ్ఛ, సామాజిక న్యాయము, సమాన అవకాశాల కోసం దశాబ్దాలుగా పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం। రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు గడిచినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు। అందుకే 10 ఏళ్ల ఆధిపత్యాన్ని తిరస్కరించి ప్రజలు ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు। డిసెంబర్ 7, 2023న మేము బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు నిరంతరం ప్రయత్నం మొదలుపెట్టాం। మేము బాధ్యతలు చేపట్టే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైనది। వ్యవస్థలన్నీ